નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવાના છીએ। છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે 71 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે માસિક તબીબી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। આજે તારીખ 13/7/2026ના રોજ આ મુદ્દે અનેક પ્રકારના મેસેજ અને પોસ્ટો વાયરલ થઈ રહી છે, પરંતુ આ સમાચારની હકીકત શું છે? શું ખરેખર સરકાર કોઈ નવી જાહેરાત કરી છે? જો જાહેરાત થઈ હોય તો તેનો લાભ કોને મળશે? કેટલો વધારો મળશે? ક્યારેથી લાગુ પડશે અથવા અરજી કરવી પડશે કે નહીં? આ બધા જ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આજે આપણે આ વિડીયોમાં સરળ ભાષામાં સમજવાના છીએ। તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ આજની માહિતી વિશે। તો મિત્રો, સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે છેલ્લા ઘણા સમયથી વિવિધ પેન્શનર સંગઠનો અને નિવૃત્ત કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ એક એવી મહત્વપૂર્ણ માંગણી કરવામાં આવી હતી કે આ માંગણી હતી માસિક તબીબી ભથ્થામાં વધારો કરવાની। કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં દવાઓના ભાવમાં સતત વધારો થયો છે, હોસ્પિટલમાં સારવારનો ખર્ચ વધ્યો છે, વિવિધ ટેસ્ટ, તપાસ અને દૈનિક આરોગ્ય સંબંધિત ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને 71 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ પેન્શનરો માટે આરોગ્ય સંબંધિત ખર્ચ અન્ય લોકોની સરખામણીએ વધુ રહેતો હોય છે। ઉંમર વધવાની સાથે નિયમિત દવાઓ લેવી પડે, વારંવાર ડૉક્ટર પાસે જવું પડે, અનેક પ્રકારની તપાસ કરાવવી પડે અને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પણ પડી શકે છે। તેથી લાંબા સમયથી એવી માંગ કરવામાં આવી રહી હતી કે વરિષ્ઠ પેન્શનરોને મળતું માસિક તબીબી ભથ્થું હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને વધારવું જોઈએ। આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર આજે ફરી એક વખત આ વિષય ચર્ચાનો વિષય બન્યો છે। પરંતુ મિત્રો, અહીં એક ખૂબ જ મહત્ત્વની વાત ધ્યાનમાં રાખવાની છે કે સોશિયલ મીડિયા પર જે પણ મેસેજ વાયરલ થાય છે તે દરેક માહિતી સાચી હોય એવું જરૂરી નથી। ઘણી વખત કોઈ પણ સત્તાવાર જાહેરાત પહેલાં જ વિવિધ આંકડા અને રકમો ફરતી થઈ જાય છે। કોઈ કહે છે કે આટલો વધારો થયો, કોઈ બીજી રકમ જણાવે છે, તો કોઈ અલગ તારીખ જણાવે છે। આવી પરિસ્થિતિમાં કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર અથવા અધિકૃત જાહેરાતની રાહ જોવી ખૂબ જ જરૂરી છે। જો સરકાર ખરેખર 71 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે માસિક તબીબી ભથ્થામાં વધારો જાહેર કરે છે તો તેની સંપૂર્ણ માહિતી સત્તાવાર આદેશમાં આપવામાં આવશે। તેમાં સ્પષ્ટ લખવામાં આવશે કે કયા પેન્શનરોને લાભ મળશે, કઈ તારીખથી અમલમાં આવશે અને કઈ શરતો લાગુ પડશે। હવે ઘણા પેન્શનર મિત્રોનો એક સામાન્ય પ્રશ્ન હોય છે કે જો મેડિકલ એલાઉન્સમાં વધારો થાય તો શું તે આપમેળે પેન્શનમાં ઉમેરાઈ જઈ શકે છે કે તેથી અલગથી અરજી કરવાની જરૂર રહેશે? તો મિત્રો, તેનો જવાબ સરકારના સત્તાવાર પરિપત્ર પર આધાર રાખે છે। જો સરકારે સ્પષ્ટ રીતે લખ્યું હશે કે વધારો આપમેળે લાગુ પડશે તો પેન્શનરોને કોઈ કાર્યવાહી કરવાની જરૂર નહીં પડે, પરંતુ જો કોઈ અરજી, પ્રમાણપત્ર અથવા જરૂરી દસ્તાવેજ માંગવામાં આવ્યા હશે તો સંબંધિત ટ્રેઝરી, પેન્શન કચેરી અથવા અન્ય અધિકૃત વિભાગ દ્વારા તેની જાણ કરવામાં આવશે। તેથી કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર લખેલી વાતના આધારે ઉતાવળમાં કોઈ કાર્યવાહી ન કરે, હંમેશા અધિકૃત સૂચનાઓનું પાલન કરવું જોઈએ। હવે વાત કરીએ લાભ કોને મળશે, કોને મળી શકે તેના વિશે। તો જો સરકાર દ્વારા ખરેખર આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે તો સામાન્ય રીતે તેનો લાભ એવા પેન્શનરોને મળી શકે છે કે જેઓ નિયમો મુજબ માસિક તબીબી ભથ્થા માટે પાત્ર છે। જો ઉંમર સંબંધિત નવી શરતો જાહેર કરવામાં આવશે તો તે પણ સત્તાવાર આદેશમાં સ્પષ્ટ કરવામાં આવશે। એટલે દરેક પેન્શનરે પોતાની પાત્રતા અધિકૃત નિયમોના આધારે જ તપાસવી જોઈએ। મિત્રો, ઘણા લોકો એવો પણ પ્રશ્ન પૂછે છે કે જો વધારો જાહેર થશે તો શું બાકી રહેલી રકમ એટલે કે એરર્સ પણ મળશે? તો આ બાબતનો જવાબ પણ સત્તાવાર જાહેરાતમાં જ મળશે। જો સરકાર કોઈ ચોક્કસ તારીખથી વધારો અમલમાં લાવશે તો તે તારીખથી ચૂકવવા પાત્ર રકમ અંગે પણ સ્પષ્ટ માહિતી આપવામાં આવશે। જો એરર્સ આપવાનો નિર્ણય હશે તો તે પણ આદેશમાં સ્પષ્ટ રીતે લખવામાં આવશે। એટલે સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિ દ્વારા જણાવવામાં આવેલી એરર્સની રકમ અથવા વધારાની રકમને અંતિમ સત્ય માનવું યોગ્ય નથી।
મિત્રો, આપણા દેશમાં લાખો નિવૃત્ત કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો પોતાની માસિક પેન્શન પર આધાર રાખે છે. આવી સ્થિતિમાં મેડિકલ એલાઉન્સ જેવી સુવિધા તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બને છે. સામાન્ય આરોગ્ય સંબંધિત ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને આવી પરિસ્થિતિમાં જો સરકાર કોઈ રાહત આપે તો તે વરિષ્ઠ નાગરિકો માટે ચોક્કસપણે ઉપયોગી સાબિત થઈ શકે છે. પરંતુ એટલું જ મહત્વનું એ છે કે દરેક માહિતીની સત્યતા ચકાસ્યા વગર કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવવી જોઈએ. મિત્રો, હવે આપણે એક વાત કરીએ કે એક મહત્વપૂર્ણ મુદ્દા પર ધ્યાન આપીએ કે ઘણા પેન્શનર મિત્રો એવો પણ પ્રશ્ન પૂછે છે કે જો સરકાર દ્વારા માસિક તબીબી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવશે તો શું આ લાભ દરેક પેન્શનરને મળશે કે માત્ર 71 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને જ લાભ મળશે? તો મિત્રો, તેનો જવાબ માત્ર સરકારના સત્તાવાર આદેશમાં જ સ્પષ્ટ થઈ શકે છે. કારણ કે ઘણી વખત સરકાર અલગ અલગ કેટેગરીના પેન્શનરો માટે અલગ અલગ નિયમો જાહેર કરતી હોય છે. કેટલીક યોજનાઓ દરેક પેન્શનરને લાગુ પડે છે, જ્યારે કેટલીક યોજનાઓ ચોક્કસ ઉંમર અથવા ચોક્કસ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે જ અમલમાં મૂકવામાં આવે છે. તેથી કોઈ પણ વ્યક્તિએ પોતે પાત્ર છે કે નહીં તેનો નિર્ણય સોશિયલ મીડિયા પર આવેલી પોસ્ટને જોઈને ન કરવો જોઈએ. ઘણા મિત્રો એવું પણ પૂછે છે કે જો આ વધારો મંજૂર થશે તો શું બેંકમાં અલગથી રકમ જમા થશે કે પછી માસિક પેન્શન સાથે જ મળશે? તો મિત્રો, સામાન્ય રીતે આવી પ્રકારની સહાય સરકારના નિયમો મુજબ જ આપવામાં આવે છે. જો પેન્શન સાથે જ ઉમેરવાની જોગવાઈ હશે તો તે પ્રમાણે ચૂકવણી કરવામાં આવશે અને જો અલગ વ્યવસ્થા હશે તો તેની પણ સ્પષ્ટ માહિતી સત્તાવાર આદેશમાં આપવામાં આવશે. અહીં હું તમામ પેન્શનર મિત્રોને એક નાનકડી સલાહ આપવામાં માગું છું કે આજકાલ મોબાઈલમાં અનેક પ્રકારના મેસેજ આવે છે. તો મિત્રો, આવા મેસેજ પર ક્યારેય આંખ મીચીને વિશ્વાસ ન કરવો જોઈએ. સરકાર જ્યારે પણ કોઈ નવી યોજના અથવા લાભ જાહેર કરે છે ત્યારે તેની સંપૂર્ણ માહિતી અધિકૃત પરિપત્ર અથવા જાહેરનામા દ્વારા બહાર પાડવામાં આવે છે. તેથી અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ, વોટ્સએપ ફોરવર્ડ અથવા સોશિયલ મીડિયા પોસ્ટના આધારે કોઈપણ વ્યક્તિગત માહિતી કે બેંકની વિગતો શેર કરવી જોઈએ નહીં. મિત્રો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને આજે આ વાત કહેવી ખૂબ જ જરૂરી છે કે ઘણા લોકો ખોટી માહિતી ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા હોય છે. તેથી સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે જેટલું નવી માહિતી મેળવવી જરૂરી છે. હવે બીજી એક વાત કરીએ કે વધતી મોંઘવારીના સમયમાં દવાઓ અને સારવારનો ખર્ચ સતત વધી રહ્યો છે. નિયમિત સારવાર લેતા વરિષ્ઠ નાગરિકો માટે દર મહિને થતો ખર્ચ ઘણી વખત પેન્શનના મોટા ભાગનો ઉપયોગ કરી લે છે. આ કારણસર મેડિકલ એલાઉન્સમાં વધારો કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. જો સરકાર આ મુદ્દે સકારાત્મક નિર્ણય લે છે તો તે વરિષ્ઠ પેન્શનરો માટે ચોક્કસ રાહતરૂપ બની શકે છે. પરંતુ ત્યાં સુધી આપણે માત્ર સત્તાવાર માહિતી પર જ આધાર રાખવો જોઈએ. મિત્રો, જો ભવિષ્યમાં આ વિષયને લઈને કોઈ સત્તાવાર પરિપત્ર બહાર પડશે તો તેની દરેક વિગત, તેમાં લખાયેલી દરેક શરત અને દરેક મહત્વપૂર્ણ મુદ્દાની સરળ ભાષામાં સમજણ આપતા અમે એક અલગ વિડીયો પણ લઈને તમારી સમક્ષ રજૂ કરીશું. જય હિન્દ.